નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન બરાબર અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ બી પ્રકરણ નંબર 8 10 આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ। આઈએમપી પ્રશ્નો આનું સોલ્યુશન જોવું હોય તો નીચે કમેન્ટ કરો અને આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર જશો તો મળી જશે અવશ્યપણે બરાબર। અસાઇનમેન્ટ કઈ આ પ્રકારની રહેશે તમારે તમે જોઈ શકો છો ધોરણ 9 ની 2024 ની તમારે ખાલી ખોટા પૈસા ખર્ચવાની કઈ જરૂર નથી બરાબર। 110 રૂપિયાની અસાઇનમેન્ટ આવે છે એના પૈસા ખર્ચવાની કઈ જરૂર નથી। આપણા વિડીયોને તમે એન્ડ સુધી જોશો તો તમારે આ બધા જ પૈસા આમાં તમારી ખબર પડી જશે। આમાંથી જ બરાબર પૂછાતું હોય છે આ અસાઇનમેન્ટનું જ અહીંયા વિડીયો બનાવેલો છે બરાબર। આગળ આપણે પ્રકરણ નંબર 1, 5 અને 7ના સંપૂર્ણપણે વિડીયો બનાવી ચૂક્યા છે। હવે પ્રકરણ નંબર 8ના 10 આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો ચાલો મિત્રો આપણે આ 10 આઈએમપી પ્રશ્નોને જોઈએ। વિડીયોને હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ખાસ કરીને તમારા મિત્રો સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। અહીં મિત્રો તમારે અહીં પ્રકરણ નંબર 8 બળ એટલે શું, તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે તે સમજાવવાનું છે। ખૂબ જ આઈએમપી છે મિત્રો, આ તમારે 1-2 વાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય એવું લાગે છે બરાબર। ત્યાર પછી છે બળનો આઘાત એટલે શું, એસઆઈ એકમ જણાવો। આ પણ તમારે મેગા ટેસ્ટ એટલે કે એકમ કસોટીમાં પૂછાતો હશે મિત્રો વારંવાર, અને આ પણ તમારે મેગા ટેસ્ટ એટલે કે એકમ કસોટીમાં વારંવાર પૂછાતો છે। ત્યારબાદ વેગમાન એટલે શું અને વેગમાનનો એસઆઈ એકમ જણાવો। આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તૈયાર કરી લેજો પહેલાં 3। ત્યાર પછી બળની એસઆઈ એકમ અને સીજીએસ એકમ જણાવી તેના વચ્ચેનો સંબંધ મેળવો। આ પણ ખૂબ જ પહેલાં 4 ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ 5મો જે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે સમજાવવાનું છે મિત્રો। આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર। એટલે કે 1 થી 5 આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આમાંથી ગમે તે 1 કે 2 પ્રશ્નો તમારે આવી શકે છે બરાબર મિત્રો। ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો આપણે આગળ બીજા પ્રશ્નો જોઈએ। તો મિત્રો આગળ પ્રશ્નો છે બીજા, તો અહીં 6થો પ્રશ્ન છે કરાટેના ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે। ખૂબ જ આઈએમપી છે મિત્રો। ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ પણ છે કેળાની છાલ પર પગ પડતા ત્યારે લપસી જવાય છે। આ પણ આઈએમપી છે। બધા 10-10 મારા ખ્યાલથી આઈએમપી છે મિત્રો। આમાંથી ગમે તે 5 કે 2, 10માંથી ગમે તે 2 તો આવશે જ આમાંથી જ બરાબર। ત્યારબાદ તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે વાહનોના ટાયર ખરબચડા રાખવામાં આવે છે, આ પણ આઈએમપી છે। ત્યાર પછી આપણે આ 3 પ્રશ્નો છે, એના પછી હજુ 2 પ્રશ્નો બાકી છે। એ પહેલાં મિત્રો તમને હું ફરીવાર કહું છું કે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યપણે કરજો। આની પીડીએફની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો બરાબર। ત્યાર પછી છે તમારે 9 અને 10, તો નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે, બસ કે ટ્રેન અને 5 રૂપિયાનો સિક્કો કે 1 રૂપિયાનો સિક્કો તમારે જોવાનું છે। ત્યાર પછી 10 નંબર છે કે કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો ડાળીમાંથી છૂટા પડે છે એટલે કે નીચે પડી જાય છે, આ સમજાવવાનું છે મિત્રો બરાબર। આ રીતે આપણે પ્રકરણ નંબર 8ના 1 થી 10 પ્રશ્નો આપણે સંપૂર્ણપણે જોયા, અને આને પહેલાંના આપણે 10, 15, 15 અને પ્રકરણ નંબર 1ના 15, પ્રકરણ નંબર 5ના 15 અને પ્રકરણ નંબર 7ના 6 પ્રશ્નો આપણે જોયા। એના વિડીયો ઓલરેડી યુટ્યુબ ચેનલ પર આવી ગયા છે, ત્યાં જઈને જોવાના બાકી હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર।